વડોદરા શહેરમાં કીર્તિસ્તંભ પાસે ફૂટપાથ ધસી પડી પ્રી મોન્સૂનની કામગીરી સામે ઉઠ્યા સવાલ। વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અને રસ્તા મરામતના દાવાઓની પોલ ખુલી રહી છે। શહેરના વોર્ડ નંબર 13માં આવેલા ઐતિહાસિક કીર્તિસ્તંભ પાસે નાગરિકો માટે બનાવવામાં આવેલી ફૂટપાથનો એક ભાગ અચાનક ધસી પડતા રાહદારીઓ માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે। વ્યસ્ત વિસ્તારમાં પેવર બ્લોક બેસી જતા ફૂટપાથ પર અવરજવર કરતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે તાજેતરમાં થયેલી કામગીરીમાં ગુણવત્તાનો અભાવ હોવાથી સામાન્ય વરસાદમાં જ ફૂટપાથ બેસી ગઈ છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ઇજારદાર દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે, જેના કારણે પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ થયો છે। સાથે જ પાલિકાના જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયરોએ યોગ્ય દેખરેખ રાખ્યા વગર જ કામ પૂર્ણ માની બિલો મંજૂર કરી દીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નાગરિકોએ તાત્કાલિક સમારકામ કરવા, સમગ્ર કામગીરીની ગુણવત્તાની તપાસ કરવા અને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે।